ભાઈ શાંતિ રાખો, શાંતિ, બધું થઈ જશે. માતાજી, ખેડૂત મિત્રો, સવારના સૌને રામ રામ ને વંદન. અને આજે આપણો વિડીયો કોઈ માર્કેટનો નથી, આજે આપણી ખુદની સમસ્યા છે. વિડીયો આજ આપણા ઘરનો જ છે, કારણ કે આપણે જે સમસ્યા ચાલી રહી છે અને સરકાર એમાં પૂરો સહયોગ કરી રહી છે કે કોઈને તકલીફ ના પડે. અને જે મેન સમસ્યા છે એ ગેસની છે કે ગેસ અત્યારે બહુ ઓછો મળે છે, લોકોને મળે છે પણ જેટલું મતલબ પબ્લિકને થોડું હેરાન થવું પડે છે લાઈનમાં ઊભો રહીને. જો અત્યારે ગાડી આવી ગઈ છે અને પૂરો સહયોગ કરી રહ્યા છે લોકો. જો ગેસનો બોટલો ખાલી કરીને ગાડી નીકળે છે અને પબ્લિકનો ઘસારો વધ્યો. હું સવારના 6:30 વાગ્યાનો લાઈનમાં ઊભો છું. મારો 15મો કે 16મો નંબર છે અને પબ્લિક અત્યારે 9 વાગ્યા છે અને 9 વાગે પબ્લિકનો ઘસારો તમે જોઈ શકો છો મિત્રો. જો આ છે, બધું કામ પડતું મૂકીને અત્યારે લોકો લાઈનમાં લાગી ગયા છે. શેઠ રોડ સુધી લાઈન છે. મેઇન સમસ્યા અત્યારે ઘરમાં ગેસની જ છે. કેટલા વાગ્યા લાઈનમાં ઊભા છો? 5 વાગ્યા. જુઓ સાહેબ, આ છે પબ્લિકનો ઘસારો અને પબ્લિક કેટલી કદાચ હેરાન થતી છે. જય માતાજી. કયા ગામ, ક્યાંથી આવો? ભોયણથી. કેટલા વાગે લાઈનમાં ઊભા છો? 6 વાગ્યાના. જય માતાજી. દાદા, કેટલા વાગે લાઈનમાં ઊભા છો? કરો તો રસ્તો તો નીકળે. હવે રસ્તો તો સાહેબ શું નીકળે, અમારી સરકાર તો પૂરી કોશિશ કરી રહી છે. સ્ટાફ વાળા થોડા વહેલા આવે. હા, કઈ હાલત થાય છે. વાત સાચી છે તમારી. હા, રિક્વેસ્ટ. બાકી સરકાર આમાં પૂરો સહયોગ કરી રહી છે, એટલે અમારી સરકારનું કોઈ જ ગલતી નથી, કારણ કે ગેસની સમસ્યા આગળથી છે અને પબ્લિકને થોડો સાથ સહકાર આપવો જોઈએ. અને જો લાઈન તો છે, રોડ સુધી છે. જય માતાજી. પબ્લિક બધું કામ મૂકીને અત્યારે લાઈનમાં લાગી ગઈ છે. જય માતાજી. બોટલ માટે કેટલા દિવસથી આવો છો? સવારથી ઊભા છો. કદાચ આટલી બોટલ કદાચ પૂરી નહીં પડે તો એ લોકોને ટોકન આપશે અને પછી કદાચ. જય માતાજી. ક્યાંથી આવો છો? ડીસાના જ છો? કોર્ટનો સ્ટાફ છો? બહુ સારું કહેવાય. તોય લાઈનમાં છો? લાઈનમાં તો ભાઈ ઊભું જ રહેવું પડે, કારણ કે આ સમસ્યા એક લોકોની નથી, બધા લોકોની છે અને હરેક જગ્યાએ લાઈન છે ગેસની. કારણ કે ઘરમાં ગેસ નહીં હોય તો ખાશો શું? કારણ કે ગામડાના લોકો તો અત્યારે કદાચ ચૂલા પર બનાવે છે, પણ સિટીની પબ્લિક ક્યાં જાય? હા. જય માતાજી. ક્યાંથી આવો છો? ધોળિયાકોટથી. બરોબર. બોટલ ભરાવા? બરોબર. બરોબર. લોકો 6 વાગ્યા લાઈનમાં ઊભા છે. આ જો માસીઓ પોતાના ઘર કામ મૂકીને અત્યારે લાઈનમાં ઊભા છે. તો આ સમસ્યા છે. તો આ સમસ્યા હરેક જગ્યાએ છે અત્યારે આપણા દેશમાં. તો એનો સાથ અને સહકાર આપજો. અને જય માતાજી. જો સાહેબ, હવે સ્ટાફ વાળા આવી જશે એટલે બધાને બોટલ આપવાનું ચાલુ કરશે. અને જય માતાજી. જય માતાજી. બોલો, શું બોલવું છે કહો? લાઈન બહુ મોટી થાય રહી. હા, દરરોજ થાય છે, પણ આમાં શું છે, સરકાર તો પોતાનો બધો સહયોગ કરી જ રહી છે અને પબ્લિકને પણ સહયોગ કરવો જોઈએ, કારણ કે આ સમસ્યા બધી જગ્યાએ છે. આ લાઈનમાં ઉભો રહીને બાટલા લેવાની જરૂર છે, કારણ કે આમાં શું છે કે આ યુદ્ધના કારણે થાય છે. યુદ્ધ આપણા દેશમાં નથી, બીજે છે, પણ આ પબ્લિક હેરાન થાય છે. આપણે હેરાન થવું પડે છે. અને જો ગાડી આવી ગઈ છે, ગાડી ખાલી કરીને નીકળે છે અને હવે સ્ટાફ વાળા આવશે એટલે બધાને કામકાજ ચાલુ કરી નખાવશે આપવાનું. બરોબર છે? તો બને એટલો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી. ખાસ નિવેદન છે કે કોઈ ખોટી અફવાઓ ફેલાવી નહીં, કારણ કે બોટલો મળે જ છે. આ થોડી લાઈનમાં ઊભું રહેવું પડે છે અને એ જરૂરી છે. અત્યારે આપણે એકલાનો અભાવ નથી, બધે અભાવ છે, એટલે થોડી તકલીફ કરીને સાથ સહકાર આપજો, સ્ટાફને પણ આપજો અને
તમારો સાથ સહકાર એ જ આપણી સાચી સેવા છે. જય માતાજી.